જેવી છે થાય ખબર પડે છે લે કે કેમ ભૂતાશો મને છે ને તાવ આવ્યો છે આજે તો મેં રસોઈ તો બનાવી દીધી છે જમવાનું પણ થોડા ખાવડા ઘસવાના પડ્યા છે તો થોડા ઘસી દેજો અને થાય તો થોડું કચરા પોતું કરી નાખજો દવા તો હું લઈ આવીશું હાલ જાય તો દવા પીવીશ ને તો મને થોડો આરામ મળી જશે હવે આ તમે તો મંદર એને મહિને એક વાર બાલા પડતા હોય તો હું તો ખબર પડે છે તમને કેટલું વિશ્રામ થાય પૈસા કમાવા નોકરી કેટલી અઘરી છે ક્યાંથી આવે હવે મારે છે ને હા કંટાળી ગયો છે માંદા પડો મારે તો છે ને હવે રહેવું નથી મારે તમને છૂટા છેડા આપી દેવો છે હા છૂટા છેડા આપી દેવા હાલો છૂટા છેડા આપી દેવાના છૂટા છેડા હે ભગવાન કેવા ધંપાસારા કરીને ગયા જોયું તમે જોયું હે અહીંયા કુદર પગ પછાડી ગયા ખાલી એમ કીધું જમવાનું બનાવી દીધું અમે અને ખાલી તમે થોડા ઠાકડા ઘસી કાઢજો એમાં તો એના ધંપાસારા કરી ગયા રોજનો કકડાટ વકીલ પાસે જાઓ છૂટા છેડા લેવા આ કેવા આદમી છે મેં કીધું કે મેં દવા લાવી કે એક ભાગ પીધો બીજો ભાગ પીએ એટલે મને સારું થઈ જશે પણ હરોમાં આદમી હોભળતો આ જ નહીં મારું કીધું તો હરોમ હોભળતા નહીં જાઓ તમે તાર જાઓ હોય તો જાઓ વકીલ પાસે જાઓ ખબર પડશે કે કેટલા વિશે હો થાય ઘર આખું તમારું વકીલ હો થાય ને તો મને કહેજો આ ને એમાં પાછા હાથે આવો તો ખબર પડે તમને હું હાજી તો થઈ જાય હવારે હારું જાઓ તમે જાઓ એટલે ખબર પડે છૂટા છેડા લેવાના છૂટા છેડા બહુ અઘરા છે હો ભાઈ બહુ અઘરા છે બહુ અઘરા આવી ગયો જય વકીલભાઈ હા ત્યાં હું ગયો તો હા તો ત્યાં છે ને હા કરી રહ્યા ત્યાં આગળ છૂટા છેડા ને બધું કરી રહ્યા વકીલભાઈ હા હું ત્યાં વકીલ આગળ ગયો તો ને ત્યાં મેં હું જોયું ખબર વકીલ સાહેબ છે ઘરે આવો અંદર મેડમ બધા કચરા ને પોતા થઈ ગયા છે ઠામડા મૂકી નાખો એ ગાજર હા ઓકે હાલો શું જોયું ત્યાં છે ને હું વકીલ આગળ ગયો હતો અરે વકીલ એટલો દર્જનો માણસ 1.5 લાખ રૂપિયા કમાય 1.5 લાખ રૂપિયા ને ઈ એની વહુ છે ને કચરા પોતા બધું કરાવતી હતી એની આગળ તે તમે જોયું આવા જોયું
અને એ કે એટલી બધી માથા ભારે, અને હું તો એક સામાન્ય માણસ ક્લાર્ક 25,000 નો પગાર પાડું, એમાં 25,000 માં પગાર. એટલે પછી મને વિચાર આવ્યો કે હાલો આ હકલો વકીલ દરજાનો માણસ, હવે એની આગળ હું છૂટાછેડાનો કેસ આપીશ. હવે એ વકીલ જો પોતે જ આ કચરા પોતાને એવું બધું કરતો હોય તો હું તો એક સામાન્ય માણસ છું. જો હું વકીલ આગળ જઈશ, વકીલ તો ભલે લઈ લેશે, પણ મારા પૈસા, મારી નોકરીમાં હું જાય ટેન્શન રહેશે. પછી તમે ખાતા ખોરાકી દેવાની, મારે છોકરાઓને તમે ત્યાં લઈ જાઓ, પિયરમાં જાઓ, કેટલી વિશે હો થાય ખબર છે મને. હવે ખબર પડી એની કરતા તો છે ને, હા તમે તો મને ખાલી એક જ દિવસ કીધું હતું કે મેં દવા લઈ લીધી છે અને ખાલી કચરાને પોતા કર્યો. હવે જો વકીલ દરજાનો માણસ જો આવું કરતો હોય તો હવે તો જીવનમાં પતિ પત્ની બંને તો સમાન જ રહેવું પડે. આજના યુગમાં બે નો કામ કરીએ તો કોકદી તમે તો કોકદી દો. આ તો તમે એક જ દિવસ મને કીધું કે આ કચરા પોતા કરવા. ક્યાં છે મારા કચરા અને તમારા પોતા? ક્યાં મૂક્યા તમે? હાલો એની કરતા તો કચરા પોતા કરવા. મારી ભાઈઓ આ જ સલાહ છે. જો તમે વકીલ આગળ ગયા ને, હું તો સમજી ગયો કે હું ન ગયો અને મેં છે ને મારી પત્નીનું કામ કર્યું, કચરા પોતા કર્યા. પણ જો તમે ગયા ને વકીલ, અત્યારે હાલમાં કળિયુગમાં તો છૂટાછેડા માટે કેટલાય કેસ સામાન્ય એટલા કોર્ટમાં ભરાણા છે. સામાન્ય બાબત પર છૂટાછેડા થાય છે. પણ હવે જો સમજી જાય ને માણસ, એકબીજા પત્નીને કે વકીલ રાખવો પડે અને પતિને પણ વકીલ રાખવો પડે. બંને પક્ષે છે ને બંને વકીલ એક જ હોય છે. બંને વકીલ, આ પણ વકીલ અને આની પણ વકીલ, બંને પૈસા ખાય છે. અને આપણે દેશના ધક્કા ખાય એટલા બધા અદમોઆ થઈ જાય છે. પછી આપણે જે નોકરી કરતા હોય ને, આપણે નોકરી સરકારી, એમાંય પણ હેરાન થઈ. અને પછી કેસમાં શું આવે ખબર છે? છેલ્લે ખાધા ખોરાકીને આપવી પડે એને, આપણે પતિને. એની કરતા તો મારી એક સલાહ છે ભાઈઓ બહેનો, હા કોઈ દે છૂટાછેડાનો, હા કોક દી અત્યારે એકબીજા અનુકૂળ બહુ ન પડે તો છૂટાછેડા લેવા પણ જવું પડે. છૂટાછેડા કોઈ દે લેતા નહીં, મારી તો ખાસ સલાહ છે. ભાઈઓ તથા બહેનો, આ અમારી વીરસા ફિલ્મમાં આ છૂટાછેડા શા માટે, જો આ અમારો વિડીયો ગમ્યો હોય, જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. હો ભાઈ, સબસ્ક્રાઇબ કરવાના પૈસા લાગતા નથી અને તમને નવા વિડીયો જોવા મળશે. અને હા, મોગલમાં તમારી આશા પૂરી કરે. અને મા ભવાની પાસે પ્રાર્થના હું કરું છું કે મા ભવાની તમારી દરેક જેટલા છે ને મારા સબસ્ક્રાઇબર મિત્રો, જે કાંઈ નવા જોડાય છે એને મારી સારી તંદુરસ્તી એવી આશા રાખું છું. બધા આવજો. ત્યારે હવે નવા વિડીયોમાં પાછા ફરી મળશું. જય માતાજી, રામ રામ. આવજો.